નમસ્કાર દર્શક મિત્રો, હું ધાર્મી, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. સ્વાગત છે આપ સૌનું નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિકમાં. હોટ ટોપિકની અંદર આજે આપણે વાત કરવાના છે રાષ્ટ્રીય યુવા દિવસની. આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે ને તેમની જન્મ જયંતિ 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ભારતની અંદર ઉજવવામાં આવે છે. વર્ષ 1985થી આ દિવસ ઉજવવાની શરૂઆત છે તે કરવામાં આવી છે. ત્યારે દરેક વર્ષે આ 12 જાન્યુઆરીના રોજ યુવા દિવસ ઉજવવામાં આવે છે. હવે ખાસ કરીને વાત કરીએ ગુજરાત રાજ્યની, તો ગુજરાત રાજ્યની જે વસ્તી છે તે 7 કરોડની આસપાસ છે. વર્ષ 2021માં કોરોનાના કારણે વસ્તી ગણતરી નથી થવા પામી, પરંતુ એક અંદાજિત આંકડા મુજબ હાલ 7 કરોડની આસપાસ ગુજરાત રાજ્યની વસ્તી છે અને જેમાં વાત કરવામાં આવે તો 2 કરોડ જેટલા યુવાઓ છે, એટલે કે 18 થી 35 વર્ષના જે લોકો છે તે 2 કરોડ જેટલા છે અને તેમાં પણ જો મહિલાઓની વાત કરીએ તો 97 લાખ તેમાંથી મહિલાઓ છે. હવે આપણે અત્યારે જોઈ રહ્યા છે કે યુવા ખૂબ જ શિક્ષિત બની રહ્યો છે. દરેક જે યુવાનો છે તે શિક્ષિત બની રહ્યા છે અને ભારત દેશને તો યુવાઓનો દેશ કહેવામાં આવે છે. હવે આપણે જોઈ રહ્યા છે કે રાજકારણની અંદર પણ યુવાઓ આગળ આવી રહ્યા છે. હમણાં જ જ્યારે ગુજરાતની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં આ વખતે સૌથી વધારે વિજય જે યુવા ઉમેદવારો છે તેમનો થવા પામ્યો છે. પરંતુ હજુ પણ આપણે જોઈ રહ્યા છે કે અનેક જે લેવલ છે કે અત્યારે જે રીતે જે યુવાઓ છે તે શિક્ષિત બની રહ્યા છે, ગ્રેજ્યુએશન લેવલ ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલની જે ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છે, તેમ છતાં શિક્ષિત જે બેરોજગારો છે તેમની સંખ્યામાં જે વધારો છે તે દિન પ્રતિદિન થઈ રહ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો યુવા પોતાની રીતે સબળ બની રહ્યો છે, પોતાની રીતે જે શિક્ષિત થઈ રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્યની ક્યાંક નબળી સિસ્ટમ અને નબળી વાતોના કારણે ખાસ કરીને યુવા છે તે ક્યાંક પાછો ધકેલાઈ રહ્યો હોય તેવી પણ પરિસ્થિતિ ઊભી થઈ છે. બીજી તરફ વાત કરીએ મહિલાઓની સેફટીની, તો મહિલાઓની સેફટીમાં પણ ક્યાંક ને ક્યાંક જે દર છે તે ઓછા છે. રેપના, બળાત્કારના જે કિસ્સાઓ છે તે ગુજરાતની અંદર સામે આવી રહ્યા છે. તેની સિવાય આપણે વાત કરીએ કે ઘરેલું હિંસાની, તો તેના બનાવો પણ દિન પ્રતિદિન વધી રહ્યા છે. તો યુવાઓમાં યુવા દિવસ ઉપર આપણે આ જ બધા વિશે ચર્ચા કરવાના છે કે આજનો જે યુવાન છે તે શું વિચારી રહ્યો છે. જ્યારે શિક્ષિત બેરોજગારોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર સમક્ષ તેમની શું માંગણી છે અને દરેક વાત વિશે આપણે કાર્યક્રમની અંદર ચર્ચા કરવાના છે. અને આ કાર્યક્રમની અંદર આપણી સાથે યુથ રિપ્રેઝેન્ટેટિવ પૂજા કાંજાણી જોડાયા છે અને તેમની સાથે જ સામાજિક કાર્યકર્તા કૃણાલ શાહ જોડાયા છે. આપ બંનેનું સ્વાગત છે કાર્યક્રમની અંદર. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર હવે શરૂઆત કરીશું અને પૂજા, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે, ત્યારે એક મહિલા તરીકે આપ યુવા દિવસને કેવી રીતે જોઈ રહ્યા છો? अगर महिला तरीके मुझे युवा दिवस की बात बोली जाए तो मैं यही कहूंगी कि परिवर्तन हुआ है, परंतु इतना भी परिवर्तन नहीं हुआ है कि जितना हम सोच रहे हैं. क्योंकि शिक्षित हो जाती है महिलाएं, पर कहीं ना कहीं उन्हें ये भी समझाया जाता है कि तुम पढ़ लिख लो, ग्रेजुएशन कंप्लीट कर लो, तुम्हें घर पर ही बैठना है. तो युवा का मतलब ये होता है एक ऐसा जागरूक जो देश में परिवर्तन ला सके. लेकिन उस वक्त जो है महिलाएं आवाज नहीं उठा पाती है और चुपचाप उन्हें अपने घर वालों की बात माननी पड़ती है और गलत चीज के खिलाफ वो आवाज नहीं उठा पाती है. तो कहीं ना कहीं हर युवा दिवस के दिन हमें આપ દ્વારા જે રીતે મહિલાઓની લઈને જે વાત રજૂઆત કરવામાં આવી, હવે હું કૃણાલભાઈ આપને પૂછવા માંગીશ કે એક સામાજિક કાર્યકર્તા તરીકે આપ એક યુવા તરીકે કામ કરી રહ્યા છો, તો યુવા તરીકે કેવા પ્રકારના આપના અનુભવો છે સામાજિક કાર્યકર્તા તરીકે? હું સ્ટાર્ટિંગમાં પહેલા બધાને નેશનલ યુથ ડે ની શુભેચ્છા આપવા માંગુ છું અને એક સ્લોગન થી ચાલુ કરીશ કે હો ગઈ હૈ પીર પર્વત सी पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए, सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए. અને તમે જેમ વાત કરી કે યુવાનોની વાત કરીએ તો આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડ ની અગર વાત કરીએ તો અત્યારે આપણે મીડિયન એજ 28 યર્સ ની છે અને 2031 ની અંદર આ 31 વર્ષની થઈ જશે. એટલે અત્યારે આપણી પાસે બહુ સારો આંકડો છે. આપણી પાસે 30 કરોડ થી વધારે આખા દેશમાં યુવાનો છે. હવે એમને કેવી રીતના ચેનલાઇઝ કરવો, કારણ કે આપણે કોવિડના સમયે દેખ્યું કે ઘણા ખરા યુવાનો કે જે લોકો ક્યારે પણ એમને સોશિયલ સર્વિસ પણ નથી કરી,
એટલે આપણે કોવિડના સમયમાં પણ દેખ્યું કે ઘણા ખરા યુવાનો આગળ આવ્યા જેમનું નામ પણ કોઈને ખબર નથી, એવા યુવાનોએ લોકોને ઓક્સિજનની મદદ પહોંચાડી, બેડની મદદ પહોંચાડી અને યુવાન જાગૃત થયો કે એમને પણ દેશ માટે કંઈક કરવું છે. અપાર્ટ ફ્રોમ ધ એમ્પ્લોયમેન્ટ, અપાર્ટ ફ્રોમ એમની જે પણ આપણે કરિયર થી હટીને પણ એમને નેશન ફર્સ્ટના જે કહીએ કે સ્લોગન સાથે લોકો આગળ વધ્યા. એટલે યુવાનોની પાસે એ તાકાત છે, એ ડેડિકેશન છે, ડિટર્મિનેશન છે અને કમિટમેન્ટ છે કે એ ગમે ત્યારે કોઈ પણ રાષ્ટ્રનું રૂખ બદલી શકે છે. અને આપણી પાસે અત્યારે આટલી મોટી સ્ટ્રેન્થ છે, આપણી પાસે આટલા મોટા પાયદાન ઉપર યુવાનો છે કે એક આપણા નેશનને કોઈ પણ જગ્યાએ પહોંચાડી શકવાની એમને ક્ષમતા છે. જી કૃણાલ, પૂજા, હવે આપને પૂછવા માંગીશ કે જ્યારે આપણે વાત કરીએ છીએ કે યુવાઓ અત્યારે શિક્ષિત થઈ રહ્યા છે, તેમાં પણ આપણે ખાસ કરીને ગુજરાત રાજ્યની વાત કરી તો ગુજરાતની અંદર 2 કરોડ યુવાનો છે અને 2 કરોડમાંથી 97 લાખ મહિલા, મતલબ કે છોકરીઓ છે, યુવા છોકરીઓ છે. તેમાં આપણે વાત કરી રહ્યા છે કે જે મહિલાઓ છે તે શિક્ષિત બની રહી છે. તેમ છતાં આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક જે શિક્ષિત મહિલાઓ છે તેમને પણ જે દબાવવામાં આવતો હોય છે, ઘર કંકાસ, ઘરેલું કંકાસ જે છે તે વધતો હોય છે, ત્યારે તે બધાને વિશે આપ શું કહેવા માંગશો? जैसे कि अगर आपने शिक्षा की बात कही, तो शिक्षा के साथ जो है कहीं ना कहीं वो सोचने का, कहीं ना कहीं देखने का नजरिया चीजों को बदला है. लेकिन हमारी जो सामाजिक नीतियां बन चुकी है, हमारा जो एक सोशल बन चुका है कल्चर, कि अगर लड़की कितना भी पढ़ लिख ले पर उसको घर का काम करना ही है, उसे अपने पेरेंट्स की बात माननी है, वो अपने लिए आवाज नहीं उठा सकती है, तो उस चीज को हम परिवर्तित नहीं कर सकते. क्योंकि कहीं ना कहीं उसके लिए हमें वक्त चाहिए. क्योंकि एक बार अगर कोई लड़की आवाज उठाती है, एग्जाम्पल के तौर पे मैं अगर बताऊं कि कोई लड़की बहुत ज्यादा पढ़ लिख लेती है, तो उसको कई सारे ऐसे जो है ना समाज के लोगों के द्वारा ऐसे कहा जाता है कि बहुत ज्यादा पढ़ लिख ली, अभी तक शादी नहीं कर रही है, इसकी उम्र हो चुकी है और क्या करियर बना के करेंगे, करना तो घर का काम ही है, अच्छा पति मिल जाएगा तो फिर लाइफ सेट हो जाएगी. बट कहीं ना कहीं देखा जाए तो हमें लड़कियां अगर पढ़ रही है तो उन्हें जॉब पर भी रखवाना चाहिए. और साथ ही साथ अगर वर्क कल्चर की बात की जाए तो कहीं ना कहीं अगर लड़कियों के साथ कुछ गलत होता है तो वो शिक्षा के साथ ही आवाज उठा सकती है. अगर वो शिक्षित है तो वो अपनी आवाज को दबा कर नहीं रखेगी, अगर उसको सामाजिक सहयोग मिले तो उसको डबल पावर मिल सकती है. तो क्या शिक्षा से अगर पावर मिले तो हम ऐसा नहीं कह सकते, उसे सामाजिक सहयोग की भी पूरे तरीके से आवश्यकता है. જી, તો દર્શક મિત્રો, હવે આપણી સાથે કાર્યક્રમની અંદર વાત કરીએ તો સૌનક વ્યાસ જોડાઈ ચૂક્યા છે કે જેઓ પોતે એક અભિનેતા અને નિર્દેશક છે. આપને પૂછવા માંગીશ કે જ્યારે આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે તો રાષ્ટ્રીય યુવા દિવસ વિશે આપ શું કહેશો? પહેલા તો સૌનકભાઈ. નમસ્કાર. સૌથી પહેલા તો બધા દર્શકોને મારા નમસ્કાર અને ખૂબ ખૂબ અભિનંદન કે આજે આપણે એટલા સમજદાર છીએ કે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ. મને પોતે તક મળી છે કે હું સ્વામી વિવેકાનંદનું પાત્ર ભજવી ચૂક્યો છું. લગભગ 200 જેટલા મેં એના પ્રયોગો કર્યા છે નાટકના, અને લગભગ 2012 થી નાટક સાથે જોડાયેલો છું. અમેરિકામાં 101 શો કર્યા છે. સો હું બસ એટલું જ કહેવા માંગુ છું. આ વાત કહેવાનો મારો અર્થ એટલો જ છે કે એક યુવા કેવો હોવો જોઈએ એનું એક બહુ જ સચોટ ચિત્ર, પછી હમણાં જેમ પૂજાએ કીધું એ રીતે સ્ત્રીની વાત હોય તો એક બહુ સારું ઉદાહરણ હું આપવા માંગુ છું કે ખેતડીના રાજા અજીતસિંહ જ્યારે સ્વામીજીને 1893માં અમેરિકા મોકલવાના હતા ત્યારનો આ કિસ્સો છે. ત્યારે સ્વામીજીએ એક નર્તકીના પગમાં પડીને કીધેલું કે તમે માં છો, મારાથી તમારું અપમાન કેવી રીતે થયું. અને ત્યારે એમણે રાજાને શિક્ષિત કરવી જોઈએ, કારણ કે આપણે કહીએ છીએ કે એક શિક્ષિત માતા શિક્ષિત સમાજની રચના કરી શકે છે. તો એ વખતે સૌથી પહેલી વાર રાજા અજીતસિંહે સ્ત્રીઓ માટે અલાયદા કેળવણી કેન્દ્રો શરૂ કર્યા અને એ વિચાર સ્વામીજીનો હતો. તો યુથ બેઝિકલી છે શું? યુથ એ ઉંમર રિલેટેડ વાત જ નથી. યુથ એવી વાત છે કે તમારા વિચારો સમયને અનુરૂપ જ્યાં સુધી તાજા છે, નવા છે, તમારામાં નવી ઉર્જાનો સંચાર થાય છે, પછી એ ઉંમર કોઈ પણ હોય, તો એ તમે યુવા છો. અને યુવા તરીકે તમારી એ જવાબદારી છે કે તમારામાં જે ઉર્જા છે એનું વહન કરવું, એને બીજા સુધી પહોંચાડવી, એ ચેતનાને વહેંચવી. સો આજના આ દિવસે હું તો એટલું જ કહેવા માંગુ છું કે જે ક્ષેત્રમાં જે તે લોકો હોય એને એ પ્રયત્ન કરવો કે આખો દેશ એની વિચારધારા
અને એનું વર્તન એ હંમેશા યુવાન રહે અને આપણે બીજા માટે ઉદાહરણરૂપ બનીએ. જી સૌનકભાઈ, કૃણાલભાઈ, હવે આપને પૂછવા માંગીશ, આપ દ્વારા કહેવામાં આવ્યું કે કોરોના કાળ દરમિયાન પણ અનેક જે યુવાઓ છે તેમણે પોતાની નૈતિક ફરજ સમજી, પોતાની જવાબદારી સમજીને આગળ આવ્યા છે. ત્યારે આપણે બીજી તરફ જોઈ રહ્યા છે કે અત્યારના જે યુવાનો છે કે 19-20 વર્ષના, કે જ્યારે કોલેજમાં તેઓ આવતા હોય છે ત્યારબાદ ખોટી લત તરફ તેઓ વળી જતા હોય છે. આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે અવારનવાર ડ્રગ્સના જે કેસ છે તે સામે આવતા હોય છે. તો અત્યારનું જે આ યુથ છે તે કઈ તરફ વળી રહ્યું છે? હું એના માટે એક મસ્ત વસ્તુ કહેવા માંગીશ કે આપણો જે યુથ છે એ ઇન્ફોર્મ્ડ છે, બરોબર છે, એને બધી વસ્તુની ખબર છે, પણ એને માર્ગદર્શન નથી. તમે રસ્તો તો આપી દીધો છે પણ એ રસ્તા ઉપર ચાલવા માટેના સંસાધનો નથી આપ્યા. એટલે સૌથી પહેલા તો એ યુવાનોની વચ્ચે જે અવેરનેસ હોવું જોઈએ એ ક્યારે લાવશો, એ ક્યારે આપવામાં આવશે, એની એક વય મર્યાદા હોય છે. કારણ કે આપણે સ્કૂલમાં જ્યારે જે વસ્તુ શીખીએ છીએ ને એ જ આપણે આખી લાઈફ કદાચ કન્ટિન્યુ કરતા હોઈએ છીએ. એટલે સૌથી પહેલા તો પેરેન્ટ્સનો એક ઇમ્પોર્ટન્ટ રોલ છે અને આપણા ટીચર્સનો એક ઇમ્પોર્ટન્ટ રોલ છે આપણી લાઈફની અંદર કે યુવાનોને આગળ વધારી શકે. કોઈ પણ ઓપોર્ચ્યુનિટીઝ હોય કે કોઈ પણ ખોટી લત, તમે જેમ વાત કરી, એનાથી દૂર લાવવાનું હોય તો એ મેન્ટરિંગ કોણ આપશે? એ આપણા પેરેન્ટ્સ આપી શકે છે, આપણા ટીચર્સ આપી શકે છે. પેરેન્ટ્સ કદાચ ઘરે આપે છે પણ ટીચર્સનો એક મહત્વનો રોલ હોય છે. અને સ્વામી વિવેકાનંદે પણ કીધું છે કે ટીચર્સ જે છે એ જ એક સ્ટુડન્ટને, એક યુથને બનાવે છે. તો એમના પાસે પણ એ અપેક્ષા રાખીએ કે એમને પોઝિટિવ ડાયરેક્શન તરફ વધાવે. કારણ કે ઘણીવાર આપણે દેખતા હોઈએ છીએ કે યુવાન અને યુથને છે ને તરછોડી દેવામાં આવે છે એમના ટીચર્સ દ્વારા પણ કે ભાઈ તમે કશું નહીં કરી શકો, તમે છેલ્લી પાટલી વાળા છો તમે. એટલે એ જે આજે આખું બની જાય છે ને, એટમોસ્ફિયર બની જાય છે ને, એટલે યુવાનને એવું જ લાગે છે કે ભાઈ આપણે લાઈફમાં કશું કરવાનું નથી, આપણે MBA કરી નાખો, CA કરી નાખો, ડોક્ટર બની જાઓ અને એવું જ કોઈ પ્રોફેશન. અને એટલે જ એમનો જે એક ડાયરેક્શન હોય છે એ ફિક્સ્ડ પાથમાં જાય છે. અલગ અલગ ઓપોર્ચ્યુનિટીઝ એ શોધતા નથી. અને એટલે જ જ્યારે કોલેજમાં આવે છે નશાની લત તરફ તમે જ્યારે વાત કરી ત્યારે એક પર્સનલ ચોઇસ હોય છે, પણ એ પર્સનલ ચોઇસમાં તમે પોઝિટિવિટી કેવી રીતના લાવો છો એ યુવાનો ઉપર છે, એમના પેરેન્ટ્સ ઉપર છે અને એમના મેન્ટર્સ ઉપર છે કે કેવી રીતના એમને મોલ્ડ કરશે આ દેશના માટે. કારણ કે કોઈ પણ નહીં ચાહે કે આજથી 10 વર્ષ પછી કે 20 વર્ષ પછી આપણો દેશનો જે યુવા છે એને કોઈ નશેડી કે. કારણ કે ચર્ચિલે પણ કીધેલું હતું કે કોઈ પણ દેશને બરબાદ કરવો હોય તો એના યુવા ધનને બરબાદ કરી નાખો તો આખો દેશ બરબાદ થઈ જશે. અને એટલે જ હું એમ કહું છું કે આપણે એમ કહીએ છીએ કે યુવાન એ ભવિષ્ય છે. બધા એમ કહે છે કે યુવા એક ભવિષ્ય છે, યુવાન એક ભવિષ્ય છે, પણ એ ભવિષ્ય માટેની નીવ આજથી મૂકવી પડશે. એટલે આજ વધારે ઇમ્પોર્ટન્ટ છે રેધર દેન ફ્યુચર. એટલે યુવાનોને આજથી સશક્ત કરવા પડશે કે એ આ બધી વસ્તુઓ તરફ ના જાય, રેધર દેન આપણે ફ્યુચરનું વિચારીએ. કારણ કે આજે એ કરશે તો એ ફ્યુચર સારું દેખાશે યુવાનોનું. જી કુણાલ, પૂજા, હવે આપને પૂછવા માંગીશ કે જે રીતે કુણાલભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે જે યુવાઓ છે તેની નીવ આપણે અત્યારથી જ મૂકવાની જરૂરિયાત છે. તો કયા એવા જે કામ છે, મતલબ કે શાળા કક્ષાએ હોય કે માતા પેરેન્ટ્સ હોય, એક યુવા તરીકે હું આપને એટલા માટે પૂછવા માંગીશ કે અત્યારના જે યુવાનો છે તે તેવું કહેતા હોય છે કે મારા મમ્મી પપ્પા તો મને સમજતા જ નથી, એટલે પોતાની જે વાત છે તે માતા પિતા તરફ એ લોકો આસાનીથી એ કહી નથી શકતા તેઓને. ત્યારે માતા પિતાએ હવે કેવી રીતે मेंटालिटी डेवलप करवानी जरूर है? एक युवा तरीके आप शू कहवा मांगशो? अगर बात की जाए माता पिता का किस तरीके से बच्चों के साथ रहना चाहिए, तो मैम शुरुआत से ही ना बच्चों को एक्सपेक्टेशंस के बॉक्स में डाल दिया जाता है कि मेरा बच्चा ये अच्छे मार्क्स लेकर आए, इसमें अच्छे मार्क्स लेकर आए. तो बच्चा तब से ये सोचना शुरू कर देता है कि मेरे पेरेंट्स मुझे समझेंगे ही नहीं. अगर वो कभी कुछ गलत भी करके आता है ना, तो सबसे ज्यादा वो डरता है इसी चीज से कि मैं घर जाके बताऊंगा या बताऊंगी तो मेरे पेरेंट्स मेरे लिए क्या रिएक्ट करेंगे. तो कहीं ना कहीं पेरेंट्स को एक्सपेक्टेशन से अलग होकर एक बार बच्चे से बात करनी चाहिए. मैम ये चीज रहती है कि 10th के बाद बच्चा जब सब्जेक्ट चुनता है ना, तो बच्चे का इतना माइंड हो चुका होता है कि वो चाहता है कि वो क्या करना चाहता है, पर वो अपने पेरेंट्स की डर की वजह से बोल नहीं पाता. और वो ये सोच के रह जाता है कि अगर मैं आर्ट्स चूज करूंगा या अपनी पसंद का कोई सब्जेक्ट चूज करूंगा तो मेरे पेरेंट्स मुझे मना ही करेंगे. और फिर पेरेंट्स के दबाव में वो कोई और सब्जेक्ट चूज करते हैं जहां पे उन्हें फेलियर मिलता है और फिर वो डिप्रेशन के शिकार हो जाता है और गलत संगति में चले जाते हैं. तो इस तरीके से देखा जाए तो सबसे पहले एक्सपेक्टेशंस को खत्म करना चाहिए. क्योंकि इवन एज ए यंगस्टर मैं खुद ये चीज समझती हूँ कि मेरा खुद का एक्सपीरियंस ही मैं शेयर करूं कि 10th के बाद मैंने खुद साइंस बायोलॉजी सब्जेक्ट लिया था प्रेशर की वजह से, पर मेरा साइंस बायोलॉजी में अच्छा नहीं हो पाया. और मैंने अपने पेरेंट्स को बताने से मुझे एक झिझक हो रही थी कि मैं उन्हें कैसे बताऊं कि मेरे को साइंस बायोलॉजी नहीं समझ आ रहा, मुझे नहीं पढ़ना, ये मुझे अपनी पसंद का सब्जेक्ट लेना है. बट फिर मेरे पेरेंट्स को पता लगा कि हाँ कुछ प्रॉब्लम चल रहा है, तो मेरी मम्मी ने मेरे से बात की कि क्या हुआ है. मैंने बोला मुझे ये सब्जेक्ट के समझ में नहीं आ रहा. फिर उसके बाद उन्होंने मुझे मोटिवेट किया कि जिसमें तुम्हारा इंटरेस्ट है
तुम वो चीज करो। तो वो एक्सपेक्टेशन, वो प्रेशर, वो फोर्स, वो जजमेंट, वो सारी चीजों को खत्म करके अगर पेरेंट्स बात करे बच्चे से, तो बच्चा गलत संगति में नहीं जा सकता। और फेलियर, अगर बच्चे को फेलियर मिले तो पेरेंट्स से ये कहे कोई बात नहीं, आगे और मौके हैं ना, आप उसमें कुछ अच्छा कर सकते हो। तो ये चीज कहीं ना कहीं करने की बहुत ज्यादा जरूरत है। જી પૂજા સૌનક, હવે આપને પૂછવા માંગીશ, આપ દ્વારા સ્વામી વિવેકાનંદના ઉપર ઘણા જે નાટકો છે તેની અંદર આપ દ્વારા અભિનેતા તરીકે ભૂમિકા ભજવવામાં આવી છે, ત્યારે આજના યુવાનો જે રીતે આપણે વાત કરી રહ્યા છે કે નશીલા જે પદાર્થો છે તેની તરફ વળી રહ્યા છે, ખોટી સંગતમાં વળી રહ્યા છે, ત્યારે સ્વામી વિવેકાનંદની કોઈ એવી કહાની, એવી વાત કે જેના દ્વારા આજના યુવાઓને આપ આ જે લત છે તેમાંથી અલગ કરીને પ્રેરિત કરી શકે એવી કોઈ વાત? શૌનક ભાઈ મ્યુટ ઉપર છે. શૌનક ભાઈ મ્યુટ ઉપર છે. હાજી હાજી, હવે આવી રહ્યો છે, હવે આવી રહ્યો છે. યસ યસ, બોલો. ઓહ સો સોરી. અચ્છા, પ્રિસાઇઝલી આપણે વાત કરીએ કે સ્વામીજીનો આ પ્રકારની વાતમાં કે ખોટી સંગત કે આવા કોઈ ખોટી આદતોને છોડવા માટેની વાત હોય, તો એમાં તો એવું છે કે સ્વામીજી જ્યારે અમેરિકામાં હતા, એટલે અમેરિકાને આપણે એવું કહી શકીએ કે ભોગની ધરતી છે, અને આ કિસ્સો બહુ જ જાણીતો છે કે ત્યારે એક લેડીએ ત્યાંની એમનાથી બહુ જ મંત્રમુગ્ધ થઈ ગયેલા, ઇમ્પ્રેસ થઈ ગયેલા. આપણે સૌ જાણીએ છીએ કે સ્વામીજી બહુ જ યંગ હતા જ્યારે વેન હી વોઝ ઇન અમેરિકા, તો બહુ જ યંગ એજમાં જ્યારે ત્યાં ગયા અને એક લેડી બહુ મંત્રમુગ્ધ થઈ ગયા અને એમણે એમ કીધું કે બીજું બધું છોડો, મને તો તમારા જેવો જ ઇન્ટેલેક્ચ્યુઅલ, તેજસ્વી, જેને કહેવાય કે બધાને આંધી દેનારો એવો દીકરો જોઈએ છે. ત્યારે સ્વામીજીએ એને એવું પણ કીધું, એ લેડી એશ્યોરિટી આપી કે તમે અમેરિકામાં છો, આટલું બધું ડરો છો શું? સન્યાસી તમે ઇન્ડિયામાં છો, અહીંયા તો તમે અમેરિકામાં છો, આ બધું મૂકી દો તમે અને મારી સાથે ઘર સંસાર બસાવો. અને કે મને તમારા જેવો જ દીકરો જોઈએ છે. ત્યારે સ્વામીજીએ એમને એમ કીધેલું કે મારા જેવો જ શું કામ, હું જ શું કામ નહીં, આજથી હું જ તમારો દીકરો. કારણ કે મારો કોઈ દીકરો હશે, મારા જેવો જ હશે એની શ્યોરિટી નથી, પણ હું તો મારા જેવો જ છું. એટલે જો જોઈતો હોય તો મારા જેવો દીકરો નહીં, હું જ લઈ લો. અને એ લેડી પછી લેટર ઓન એમના બહુ મોટા ફોલોઅર બન્યા. કહેવાનો અર્થ એ છે કે નશો હોય કે આવી કોઈ પણ ખરાબ આદત હોય કે આવા પ્રલોભનો હોય જે ક્ષણિક છે, નશો છે એ પણ ક્ષણિક છે કે તમારા મગજને થોડો વખત સુધી એ તમને એ પ્રકારની એક ટ્રીપ પર લઈ જશે ને પછી તમારું નુકસાન કરશે, પણ એ મોહાંધ થઈને તમે જીવનમાં કેટલું બગાડો છો. તો એ સ્વામીજી પાસેથી એ શીખવાનું છે કે બહુ જ યંગ એજમાં એ ત્યાં ગયા, યંગ એજમાં ત્યાં અમેરિકાની ધરતી પર પહેલી વાર આ બધું જોયું, અને તેમ છતાં એમણે એ વસ્તુને પકડી રાખી. તો એવું તો શું હતું એમની અંદર કે જેણે એમને એક યુવાન હોવા છતાં પણ એ રસ્તે ન જવા દીધા? બસ આપણે બધા એ જ શીખવાનું છે, અને એ છે સંયમ. આપણી સામે આ પેલા અમેરિકન લેડી જેવી આ બુરાઈઓ આપણી સામેથી આવશે, એટલા લલચાવશે, એટલું બધું કહેશે કે આ કરો આ કરો, પણ વાત એ જ છે કે આપણે કોણ છીએ, આપણે આપણી જાતને ઓળખવાના છે. જેમ કુણાલભાઈએ કીધું કે આપણા અમુક સંસ્કાર છે, પૂજાએ કીધું કે મા બાપે ફોર્સ ન કરવો જોઈએ, તો જે સંસ્કાર છે ને એ આપણામાં છે, પણ જયારે આપણે સંગતમાં જઈએ છીએ ને કોઈક પ્રકારની, ત્યારે સંસ્કારો ભૂલી જઈએ છીએ. એવું કેમ થાય કે થોડીક વારની સંગત આપણા આટલા વર્ષોના સંસ્કારોને હલાવી શકે? બસ એ જ ન કરો. અને સ્વામીજી એ જ કીધું છે કે જે કરવું છે ને એને વિચારતા રહો, વારંવાર વિચારતા રહો, તો એ વસ્તુ તમે કરી જ શકશો. દુનિયાની કોઈ તાકાત, સ્વયં ઈશ્વર પણ એવો નથી કે જો તમે લક્ષ્ય નક્કી કર્યું હોય તો એનાથી તમને ચલિત કરી શકે. માત્ર તમારે નિર્ધાર કરવાની જરૂર છે. એટલે આપણે બધાએ નક્કી કરવાની જરૂર છે, બાકી આ બધી બદીઓ આપણને અડી શકે એમ પણ નથી. જી સૌનક, કુણાલભાઈ આપને હવે આપની પાસે વાત કરવા માંગીશ કે જે રીતે સૌનકે કહ્યું એમ સંયમ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જે યુવાનો છે, કોઈ ઓછા માર્ક આવે, કોઈ જે લિસ્ટ, મેરિટ લિસ્ટની અંદર તેમનું નામ નથી આવતું, કે મા બાપ નજીવી જેવી બાબતમાં એમને જો બોલી દે તો એ લોકો આવી નાની નાની બાબતમાં આત્મહત્યા કરી લેતા હોય છે, નિરાશ થઈ જતા હોય છે, ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે. આપણે માનીએ છીએ કે મેન્ટલ હેલ્થ ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ આજના યુવાનોની અંદર સંયમ નથી જોવા મળતો. તેની પાછળનું કારણ શું ને તેમાંથી કેવી રીતે બહાર આવી શકાય, શું કહેશો?
સ્વામી વિવેકાનંદ જીએ બહુ એક સારી વાત કીધી હતી કે મારે કેવા યુવાન જોઈએ છે, કે મારે એક એવો યુવાન જોઈએ છે કે જેનું બોડી જે છે, જેના મસલ્સ જે છે એ લોખંડથી બનેલા હોય, જેની જે નસો જે છે એ સ્ટીલથી બનેલી હોય, એનું જે મન છે એ એવા સામગ્રીથી બનેલું હોય કે જે વીજળી જેવું હોય, બરોબર છે. એટલે સ્વામી વિવેકાનંદજીની જે આપણે કહીએ કે યુવાનો માટેની જે વિચાર હતી એ કેટલા સારા હતા. પણ આજના સમયમાં હું તમને પૂછું કે આપણે કોઈ પણ જોબ માટે જઈએ તો આપણી એક એલિજિબિલિટી ક્રાઇટેરિયા હોય, બરોબર, એની ઉપરથી આપણને જજ કરવામાં આજના યુથને પણ એવા જ પેરામીટર્સ ઉપર જજ કરવા કે ભાઈ તારી લાઈફસ્ટાઈલ શું, પોતાનું ઘર છે, માર્ક્સ કેટલા આયા, એમ્પ્લોયેબલ છો કે નથી. પણ આપણે કોઈ પણ એમને બીજા કોઈ પેરામીટર્સ ઉપર જજ કરીએ છીએ, આપણે એમના કેરેક્ટર ઉપર એમને જજ નથી કરતા, આપણે એમની ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ ઉપર એમને જજ નથી કરતા, આપણે એમને કોઈ પણ જાતની સ્કિલ્સ ઉપર જજ નથી કરતા, આપણે એમને કોઈ પણ જાતની સોશિયલ આપણે રિલેશનશિપ્સ કહીએ કે પેરેન્ટ સાથે કેવું વર્તન કરો છો, ફ્રેન્ડ સાથે કેવું વર્તન કરો છો, આપણે એની ઉપર જજ નથી કરતા. આપણે ફક્ત ને ફક્ત 3-4 પેરામીટર સેટ છે કે ભાઈ આટલું હશે તો જ તમે સક્સેસફુલ કહેવાશો. આપણે આટલું સેટ કરીને રાખ્યું. આ માઇન્ડસેટ જ્યાં સુધી હલશે નહીં ને, કારણ કે તમારે જે કરવું છે, તમારે જે પેશનમાં જવું છે, શું એના માટે તમારા પેરેન્ટ્સ રેડી છે, શું એની આજુબાજુ વાળા રેડી છે? તમે જીવનથી ત્યારે કંટાળો છો જ્યારે આજુબાજુ વાળા પણ તમારાથી કંટાળી જાય છે અને એમને તમારી ઉપર ભરોસો છોડી દીધો હોય છે. એટલે વસ્તુ એ છે કે યુવાનો એ સમજવાની જરૂરત છે કે તમારી સામે ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી છે, પણ એના માટે તમારે કોઈનું નથી સાંભળવાનું, બરોબર છે. તમારે અગર જવું છે, અગર મારે પાયલોટ બનવું છે કે મારે અગર આઈએએસ ઓફિસર બનવું છે, આજુબાજુથી અગર કોઈ મને સપોર્ટ નથી મળતો, પણ અગર હું એ ધ્યેય નહીં છોડું તો જ બની શકીશ. અગર હું એ ધ્યેય છોડી દઈશ તો ઓફકોર્સ છે કે હું એક ડિપ્રેશનમાં જતો રહીશ અને પછી આજે કહેવાય કે ડ્રગ્સ અને આલ્કોહોલ અને એ બધાથી આત્મહત્યા સુધીનો સફર પછી બહુ નાનો થઈ જાય છે, ટૂંકો થઈ જાય છે. અને પણ છે ને પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે જે કોન્ફિડન્સ, જે ડિટર્મિનેશન અને ડેડિકેશનનો રસ્તો છે ને, એ જ અઘરો છે. જો એ પકડી લીધો એકવાર તો આપણે ખૂબ જ આગળ વધી શકીએ છીએ. અને યુવાનોએ એ જ સમજવાની જરૂરત છે કે તમે કોણ શું કહેશે એ ના વિચારો. ધીરુભાઈ અંબાણી વિશે પણ લોકોએ એમ કીધું હતું કે ભાઈ નાનો માણસ મોટી વસ્તુ ના કરી શકે, પણ તોય એમને રિલાયન્સ નામની મોટી કંપની ખોલી છે, બરોબર છે. એટલે અમિતાભ બચ્ચન આજે પણ વૃદ્ધ છે તો પણ એ આટલી બધી ફિલ્મો કરી શકે. એટલે જો એ લોકોએ સાંભળ્યું હોત કે ના તમે કશું નહીં કરી શકો, તો ઓફકોર્સ આપણને ખબર છે કે આજે એ પાયદાન ઉપર ના હોત, પણ પોતાની ઉપર ભરોસો રાખવાથી જ થઈ શકશે. અને બીજી એક વસ્તુ કે તમારા માતા પિતાએ ઘણા બધા સપના જોયા છે, તમારી જોડે એક્સપેક્ટેશન છે, કારણ કે તમે એમના સન કે ડોટર છો તો એક્સપેક્ટેશન્સ હોય. પણ શું એક નજીવી બાબતે કે એક ફેલિયરની બાબતે આપણે કોઈ પણ જાતનું આત્મહત્યા કરી નાખીએ, એ આપણા માતા પિતા જોડે કેટલું જસ્ટિસ છે એ પણ આપણે વિચારવું રહ્યું. કારણ કે સ્વામી વિવેકાનંદે જે પણ કીધું છે, એમને જયારે કહેવામાં આવ્યું કે ઇરેઝર્સ જે છે ને એ બધી શું કહેવાય ભૂલ જે છે ને એ મિટાવે છે, સ્વામી વિવેકાનંદજીએ બહુ સરસ જવાબ આપ્યો કે ઇરેઝર એ જ વાપરે છે કે જેમને પોતાની ભૂલો મિટાવી છે અને નવો અધ્યાય લખવો છે. એટલે આપણે યુવાનોએ પણ નવો અધ્યાય લખવા માટે આપણી પાસ્ટમાં જેટલી પણ ભૂલ થઈ હોય એને સુધારીને આપણે એક નવો અધ્યાય લખવાનો છે, અને એ જ મારું કહેવું છે. જી કૃણાલભાઈ, પૂજા આપને પૂછવા માંગીશ કે અત્યારના જે યુવાનો છે કે જેમની અંદર હાલ ધૈર્ય, સંયમ શક્તિ છે તેનો અભાવ જોવા મળે છે, અને તેના કારણે અનેક જે આત્મહત્યાના જે કેસ છે, ડિપ્રેશનના જે કેસ છે તે સામે આવી રહ્યા છે, ત્યારે આપ એક યુથ રિપ્રેઝેન્ટેટિવ તરીકે તે યુવાઓને શું સંદેશ આપવા માંગશો? सबसे पहले तो मैं यही कहना चाहूंगी कि हम जो है ना ओवर थिंकिंग को खत्म कर दें. जो हो रहा है, अगर कुछ गलत हो रहा है उसे डिस्कस करके उसका सोल्यूशन निकालें, ना कि उस प्रॉब्लम के बारे में कंटिन्यू सोचते रहें. और मेरे को एक बहुत अच्छी लाइन याद आ रही है स्वामी विवेकानंद जी की, उठो जागो बढ़ो और तब तक चलते रहो जब तक कि तुम्हें सफलता नहीं मिलती है. तो फेलियर्स का कितना भी प्रॉब्लम आए, फेलियर्स को इग्नोर करके, क्योंकि रास्ता जब सीधा सीधा चलता है ना तो मजा नहीं आता, थोड़े स्पीड ब्रेकर आने चाहिए. तो उन चीजों को एक कहते हैं ना कि लर्निंग की तरह लेते हुए आगे बढ़ते रहें. और अगर पेरेंट्स कुछ भी कहते हैं, क्योंकि मैम हार्मोनल इश्यूज की वजह से इस एज में ऐसा लगता है कि पेरेंट्स जो कह रहे हैं वो गलत है, बट उस चीज के बारे में ज्यादा ना सोचकर और सबसे ज्यादा अपने फ्रेंड्स के साथ शेयर ना करके पेरेंट्स के साथ ही उस चीज को सॉल्व किया जाए तो उसका एक सोल्यूशन निकल सकता है, बजाय दोस्तों के साथ शेयर करके. क्योंकि वहां पर भी वो यंगस्टर है और हम यंगस्टर है, तो कहीं ना कहीं हम एक दूसरे को ऐसे ही सजेशन देंगे जो बच्चों से, जो यंगस्टर्स या बच्चा बुद्धि वाले जो होते हैं वो चीज होगी. तो कहीं ना कहीं कुछ भी प्रॉब्लम है अपने पेरेंट्स को लेकर, हमें अपने किसी एल्डर के साथ, अपने भाई बहन के साथ शेयर करनी चाहिए, बजाय किसी दोस्त के साथ शेयर करके. तो वहां पे हमें सोल्यूशन मिल सकता है और कहीं ना कहीं वो प्रॉब्लम वहीं पर खत्म हो सकती है और आगे बढ़ते रहना चाहिए. दैट्स इट.
જી પૂજા, હવે હું કૃણાલભાઈ આપને પૂછવા માંગીશ કે હવે આપણી ગુજરાતની રાજકારણની અંદર યુવાઓ ખૂબ જ રસ દાખવી રહ્યા છે. પક્ષ હોય કે વિપક્ષ હોય, યુવા નેતાઓ હવે આગળ આવી રહ્યા છે. હમણાં જ જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી આવી તેની અંદર પણ યુવાઓ સૌથી વધારે વિજેતા બન્યા છે. તો હવે ગુજરાતના રાજકારણમાં જ્યારે યુવાઓ રસ દાખવી રહ્યા છે ત્યારે ગુજરાતની કઈ પરિસ્થિતિ હવે આપ જોઈ રહ્યા છો? હું એક વસ્તુ આમાં બહુ સારી છે કે યુવાનો જ્યારે પોલિટિક્સમાં આવે છે, રાજકારણમાં આવે છે, ત્યારે એક પોતાનું એક વિઝન લઈને આવે છે કે જે વસ્તુ એમને નથી મળી. કદાચ હું એક યુવાન હોઉં, મને કોલેજમાં ફેસિલિટીઝ નહીં મળી હોય તો હું જ્યારે રાજકારણમાં જઈશ ત્યારે હું હંમેશા એ વિચારીશ કે મને આ ફેસિલિટીઝ મળવી જોઈએ અને એના માટે હું રાજકારણ કરીશ. અને જ્યારે યુવાનો આવે છે ત્યારે એક વસ્તુ બહુ સારી હોય છે કે એ પોતાનું એક જોશ લઈને આવે છે, એમની સાથે પોતાનું જે એક અલગ વિઝન હોય છે. અને વિઝન અમુક વસ્તુમાં કેવું હોય છે કે આપણે જૂના રાજકારણ દેખેલો હોય કે રિલિજિયસ ઉપર રાજકારણ થાય, કાં તો એક પક્ષ ઉપર રાજકારણ થાય, કાં તો એક કાસ્ટ ઉપર રાજકારણ થાય. પણ આજનો યુવા, આપણે યુથ પાર્લામેન્ટ પણ દેખીએ છીએ, એની અંદર બધા જ યુવાનો એક જ વસ્તુની વાત કરી છે, ડેવલપમેન્ટ કેટલું, ઓકે, સ્ત્રીઓનું ભાગીદારી કેટલી, આપણા યુવાનોને કેટલું સશક્તિકરણ આપણે આપી શકીએ છીએ, એની ઉપર વાતો કેટલી થશે. આ ડેવલપમેન્ટના મુદ્દાઓ જે છે એની ઉપર આજે રાજકારણ ઓફકોર્સ જો યુવાનો કરશે તો આપણો દેશ તો આગળ આવશે જ. અને સાથે સાથે બીજી એક વસ્તુ કે યુવાનો એ પણ વસ્તુ વિચારવાની છે કે હું રાજકારણમાં ના જઈને પણ કેવી રીતના દેશનું નિર્માણ કરી શકું છું. તેના માટે ઓફકોર્સ હું બધાને એક જ વસ્તુ કહીશ કે ધ્યાનથી સમજીને વોટ આપો. કારણ કે તમારો જ એક વોટ કોઈ પણ રાજકારણને બનાવશે અને એ જ રાજકારણ થ્રુ તમારી પોલિસીઝ બનશે. તો તમે પોલિસીઝ ઉપર વોટ કરો, કોઈ પણ ધર્મના આધાર ઉપર કે કોઈ પણ પાર્ટીના આધાર ઉપર વોટ ના કરો. એવી રીતના પણ તમે રાજકારણમાં તો આવશો કે નહીં એ ખબર નહીં, પણ હા, રાષ્ટ્ર નિર્માણની વસ્તુ તમે જરૂર કરી શકશો. જી કૃણાલભાઈ, અંતે સૌનક આપને હું પ્રશ્ન પૂછવા માંગીશ કે એક યુવા તરીકે આપ દ્વારા ખૂબ જ સારા એવા કામ કરવામાં આવ્યા છે, સ્વામી વિવેકાનંદને લઈને ઘણા નાટકો કરવામાં આવ્યા છે, ત્યારે આપ અંતે શું એક સંદેશ યુવાઓને આપવા માંગશો? યુવાઓને એક જ સંદેશ આપવા માંગુ છું, જે કૃણાલભાઈએ કીધું એ વાતને થોડીક આગળ વધારીશ કે વોટ તો આપો જ, પણ વોટ આપ્યા પછી જ્યારે કંઈ તકલીફ પડે તો એ તકલીફ કદાચ મને નહીં બીજાને પડી રહી છે તો ચૂપ ના રહો. બીજું એટલે કે સંવેદનશીલ બનો. બીજું કે તમે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ ખાલી નાને ઠેસ ના પહોંચે એવી રીતે એને લોકો સુધી પહોંચાડો, તંત્ર સુધી પહોંચાડો. કહેવાનો મતલબ છે કે તમારો એક અવાજ છે, એ અવાજને ઓળખો, એ અવાજને વાપરો અને એ અવાજથી તમારું કામ થાય છે કે નહીં એ પણ જુઓ. એટલે કે સજાગ બનો. અને તમે જો સજાગ બનશો તો જેમ સ્વામીજીએ કીધું છે એમ એ યુવા છે એ રાષ્ટ્ર નિર્માતા છે, યુવા છે એ ભવિષ્ય નિર્માતા છે, યુવા છે એ ચરિત્ર નિર્માતા છે. તો તમારા ચરિત્રને એવું બનાવો કે તમારું ભવિષ્ય અને રાષ્ટ્રનું ભવિષ્ય એ ઉજ્જવળ બને. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમની અંદર આજે આપણે રાષ્ટ્રીય યુવા દિવસ વિશે વાત કરી અને તે વાત માટે આપણી સાથે સામાજિક કાર્યકર્તા, યુથ રિપ્રેઝેન્ટેટિવ અને તેમની સાથે જ યુવા એક્ટર અને જે ડિરેક્ટર છે તેઓ આપણી સાથે જોડાયા અને તેમના દ્વારા ખૂબ જ સાચી એવી વાત કરવામાં આવી છે કે આજનો જે યુવા છે તે શું વિચારી રહ્યો છે, તેને શું કરવાની જરૂર છે, સાથે સાથે જે સ્વામી વિવેકાનંદના જે જીવન છે તેના પરથી આપણે શું શીખવાની જરૂરિયાત છે. અને આજનો જે યુવા છે તે જ આપણું રિયલ ધન છે. એટલે કે યુવા ધન સૌથી વધારે મહત્વપૂર્ણ કોઈ પણ રાજ્ય કે દેશને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ હોય છે. તો આપ સૌને આજના રાષ્ટ્રીય યુવા દિવસની દરેક જે યુવાઓ છે અને જે રીતે સૌનકભાઈએ કહ્યું તે રીતે કે મનથી અને વિચારોથી યુવા હોવું જરૂરી છે, તો દરેકને તેના આજના યુવા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને દરેક જે ત્રણેય મહેમાનો આપણી સાથે જોડાયા તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરી એકવાર મળીશું અન્ય વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.